રૂકમિણીજીનો સૌથી શ્રેષ્ઠ ગુણ એ કાચા કાનના નથી. સ્ત્રીઓએ ખાસ ધ્યાન રાખવાની, કાચા કાનના ન. કોઈ આવીને તમને ઉકસાઈ જાય, કોઈ આવીને તમને કોઈકના માટે કંઈક કહી જાય, એને તરત માની લેવું, તરત શંકાઓ કુશંકાઓ કરી નાખે, કાચા કાનના ન. બીજા નંબરે સ્ત્રીઓમાં ગુણ, એમાં સહનશીલતા હોવી. જે ગૃહિણી સહન શક્તિ વાળી છે એ ઘરને બહુ સારી રીતે સાચવી છે. રૂકમિણીજીમાં સહન શક્તિ. ત્રીજો ગુણ, એ સર્વને જે પ્રિય હોય એવું કરવાનો પહેલા પ્રયત્ન કરે. પોતાને જે પ્રિય છે એના માટેનો વિચાર ઓછો. એના ઘર પરિવારજનોને શું પ્રિય છે, એના ઘર પરિવારજનોનો હિત શેમાં છે, એમાં આ ભોગ આપવાનો ભાવ, ભોગ લેવાનો ભાવ ઓછો, આપવાનો ભાવ વધારે. અને એ પોતાના એ સ્વભાવથી, એ આપવાની ભાવનાથી, સર્વને રાજી રાખવાની ભાવનાથી બધાને એટલા રાજી કરી લે, સર્વના મનને હૃદયને એવા જીતી લે કે પછી સામેવાળાને જ મનમાં એવું થાય હવે હું આને રાજી. આપણે કોઈકને સારી ભાવનાથી રાજી કરવાનો જ્યારે પ્રયાસ કરીએ છીએ ને ત્યારે આપણા મનના ભાવ એ વ્યક્તિ સુધી પહોંચે. વેલ વિશિંગમાં તાકાત. તમારા મનનો મનોભાવ એ તમારા વાઇબ્રેશનમાં આવશે, તમારી ઓરામાં આવશે અને ધીરે ધીરે વ્યક્તિના અંદર પણ સ્થાપિત થતો હોય છે. તમે મનથી કંઈ પણ વિચાર કરશો, સારો કે ખરાબ, ક્યાંક એ વાઇબ્સ એ વ્યક્તિમાં પહોંચી જશે. અને એટલે જ અમુક લોકોને મળીને આપણને બહુ સારું લાગે અને અમુક લોકોને મળીને ક્યાંક આપણા મનમાં અશાંતિ પેદા થઈ જાય. એવું કેમ? અમુકને મળીએ તો આપણને શાંતિ મળે અને અમુકને મળીએ તો અશાંતિ મળે. કેમ? કારણ કે એનું મન, એનું હૃદય, એનું આત્મા ક્યાંક પવિત્ર નથી. તમે યાદ રાખજો, જેટલો તમારા મનમાં બીજા માટેનો શુભ ભાવ રહેશે, પ્રભુ આનું ભલું કરે, ભલું કરે, ભલું કરે, ભલું કરે, પ્રભુ આનું સારું કરે, સારું કરે, સારું કરે, આ ભાવના જેટલી તમારા અંદર તમે સહજ રૂપે દિલથી પ્રગટ કરશો એ જ તમને પાછું રેસિપ્રોકેટ. તમે જે આપશો એ રિબાઉન્સ તમને. આ કુદરત છે એ બધાનો ન્યાય કરે છે. ઈશ્વર તમારા ભાવને હંમેશા જાણે. સારી ભાવનાથી કરેલું કોઈ પણ કાર્ય એ વ્યર્થ જતું. એકવાર એક રાજ્યમાં એક વ્યાપારી ચંદનના લાકડાને વેચ. રાજાની સવારી નીકળી અને જ્યારે રાજાની સવારી નીકળી તો પેલા ચંદનના લાકડાના વ્યાપારીના મનમાં એવો વિચાર આવ્યો કે અગર આ રાજા મરી જાય તો મારું જેટલું ચંદનનું સ્ટોક છે એ એના અંત્યેષ્ટિમાં વપરાઈ જાય, મને કેટલો ફાયદો. ખૂબ વિચારો પેલા વ્યાપારીના મનમાં આવતા ગયા અને એ જ વખતે સવારી ઉપર જતા રાજાના આંખથી આંખ પેલા વ્યાપારી સાથે મળ્યા. અને રાજાને કોણ જાણે એને જોઈને એના મનમાં ગુસ્સો ચડવા લાગ્યો. વારંવાર રાજા એને જોયા કરે, સવારીમાં રથ પર બેઠા છે પણ પેલા વ્યક્તિને ટગર ટગર જોયા કરે. કોણ જાણે રાજાને ગુસ્સો. ઘરે આવીને મંત્રીને વાત કરી કે મંત્રી, ખબર ને આજે મને શું થઈ ગયું, સવારીમાં આટલા બધા લોકો મળ્યા પણ એક વ્યક્તિને જોઈને મને બહુ જ ક્રોધ. અકારણ તું જરા એ વ્યક્તિ સાથે મિત્રતા કરીને જાણ એ કોણ છે, શું વ્યાપાર કરે છે, શું કામ કરે છે. મંત્રીએ પેલા સાથે મિત્રતા કરી અને મિત્રતાના અંદર જ પેલા કહી દીધું કે તમારા રાજા જ્યારે સવારીમાં આવતા હતા ને ત્યારે મારા મનમાં એવો ભાવ પેદા થઈ ગયો, આ મારા બધા ચંદનના લાકડા કાશ વેચાઈ જાય તો. મંત્રી કે અચ્છા એ વાત, હવે એક કામ કર, તારા જેટલા ચંદનના લાકડા છે અમે ખરીદી લઈએ છીએ. એટલો પ્રસન્ન થઈ. રાજાની ફરી જ્યારે સવારી નીકળી અને પેલો વ્યક્તિ જ્યારે રાજાને જુએ છે એની દૃષ્ટિમાં, એના ભાવમાં પરિવર્તન આવી ગયું. પહેલા મારવાનો ભાવ હતો, હવે તારવાનો ભાવ આવી ગયો. રાજાને જોઈને સારા વાઇબ્રેશન મળ્યા. મંત્રીને બોલાવીને કીધું તે શું કરામત. મંત્રી રાજાને કહે છે મેં કંઈ કર્યું નહીં, એના ચંદનના લાકડા ખરીદી લીધા કારણ કે એનો એવો ભાવ હતો કે આપને છેલ્લે અંતિમ સંસ્કારમાં એ લાકડાઓ વ્યક્તિના મનોભાવની કે સામેવાળા વ્યક્તિ પર પડતી. તમારા મનમાં જે કંઈ પણ મનોરથ છે, ઈચ્છા છે, વિચાર છે, કોઈ પણ ઈચ્છા તમારામાં પેદા થઈ અને પછી એ ઈચ્છાનું વારંવાર તમે અગર ચિંતન કર્યા કરશો, યદ મનસા વિગચ્છતિ તદ વાચાવતો વદતિ તદ કર્મણા કરોતિ. જે તમારામાં વિચાર આવશે ધીરે ધીરે તમે એને વાણીમાં લાવશો અને પછી ધીરે ધીરે તમે એને કાર્યના અંદર ક્રિયાન્વિત કરશો. આ સાયકોલોજીકલ આખો એક પ્રોસેસ છે. અને એટલે જ એમ કહેવામાં આવ્યું કે પોઝિટિવ વિચારો, પોઝિટિવ થોટ્સ ને લાવો. જરા પણ લેશ માત્ર પણ તમારા માઇન્ડમાં નેગેટિવ થોટ અથવા આ મારાથી સંભવ નથી આ વિચાર પણ આવવું નથી. અને એટલે હું ઘણીવાર યુવાનોને, વિદ્યાર્થીઓ
વિદ્યાર્થીઓને મારી શિબિરોના અંદર કહેતો હોઉં છું કે તમે સવારે ઉઠીને સ્નાન કરીને ઈસ્ટ ફેસિંગ નોર્થ ફેસિંગ બેસીને આંખ બંધ કરીને બ્રીથિંગ એક્સરસાઇઝ કરો, તમારા ઈષ્ટદેવના મંત્રનું જાપ કરો. અગર કૃષ્ણમાં તમને પ્રેમ છે તો શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, એ રીતે બ્રીથિંગ એક્સરસાઇઝ કરો. પછી શ્રી કૃષ્ણ બોલીને રોકો, શ્વાસને જેટલી રોકાય, પછી છોડો, વળી પાછી રોકો, વળી પાછી છોડો, અને એમ કરતા કરતા શ્વાસ ઉપર કંટ્રોલ એસ્ટાબ્લિશ કરીને આંખ બંધ કરીને આજ્ઞા ચક્ર ઉપર ધ્યાન કેન્દ્રિત કરો. સંપૂર્ણ ધ્યાનને આજ્ઞા ચક્ર પર કેન્દ્રિત કરીને વળી પાછી ઊંડી શ્વાસ લો, રોકો, છોડો, રોકો, છોડો, અને એ આજ્ઞા ચક્ર પર વચ્ચે તમારા ઈષ્ટદેવનું સ્મરણ, જેમાં તમારી આસ્થા હોય, જે સ્વરૂપમાં તમારો ભાવ હોય, જે તમારા ઈષ્ટદેવ, અને એમના ચરણથી લઈને મુખારવિંદ સુધીના સ્વરૂપનું ધ્યાન કરતા 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 એ સ્વરૂપમાંથી તમને એક પવિત્ર ઉર્જા પ્રાપ્ત થઈ રહી છે એનું ભાવન કરો, એનું ધ્યાન કરો, અને તમારા જે કોઈ પણ સંકલ્પ છે એ તમારા ઈષ્ટદેવના ચરણોમાં સમર્પિત. દાખલા તરીકે અગર કોઈ બાળકને કે કોઈ યુવાનને કંઈક બનવું છે, કોઈ ડિગ્રી પ્રાપ્ત કરવી છે, અગર એને કોઈ સફળતાના શિખર પર પહોંચવું છે, એનું જે કંઈ પણ વિઝન છે, તો આંખ બંધ કરી ઈષ્ટદેવનું સ્મરણ કરી તમે તમારા જાતને એમ કહો, પ્રભુ આપની કૃપાથી, આપની શક્તિથી મારે અનેક પ્રકારના સત્કર્મો કરવા છે, આપને રીઝવવા છે, આપને પ્રસન્ન કરવા છે, અને મારી આ ભાવના છે, મારો આ સંકલ્પ છે, એને આપ બળ આપશો એવો મને વિશ્વાસ છે. બળ માંગવાનું નથી, બળ આપશો એવો મને વિશ્વાસ છે. આ વિશ્વાસ પેદા કરવાનો છે. અને પછી તમે વિઝ્યુઅલાઇઝ કરો કે તમે એ સ્ટેજ ઉપર, એ શિખર પર, એ સ્તર પર પહોંચીને કેવી અનુભૂતિ કરો છો, એને તમે વિઝ્યુઅલાઇઝ કરતા જાઓ, એઝ ઇફ યુ હેવ અચીવ્ડ ધ ગોલ ઇન યોર લાઈફ. એ તમે પ્રાપ્ત કરી લીધું છે. યુવાનોના પોતાના સંકલ્પો હોય, બાળકોના પોતાના સંકલ્પો હોય, ભક્તોના એમના સંકલ્પ હોય, ભક્તના મનમાં મનોરથ હોય. દાખલા તરીકે કોઈ ઠાકોરજીની સેવા કરતું હોય તો એના મનમાં આ ભાવ થાય કે પ્રભુ આપ મને દર્શન ક્યારે આપશો, હે પ્રભુ આપ મારા ખોળામાં ક્યારે બેસશો, હે પ્રભુ આપ મારા સામે સામગ્રી ક્યારે આરોગશો, હે પ્રભુ આપ મને આપના દિવ્ય સ્પર્શનું સુખ ક્યારે આપશો, હે પ્રભુ આપ મારા હાથોથી ક્યારે આરોગશો, હે પ્રભુ એકાદ વાર તારું સ્વાનુભવ અમને પ્રાપ્ત થઈ જાય. તો ભગવાન તમારા સાથે ક્રીડા કરી રહ્યો છે, લીલા કરી રહ્યો છે, એને વિઝ્યુઅલાઇઝ કરો, વિઝ્યુઅલાઇઝ કરો, વિઝ્યુઅલાઇઝ કરો, એનું ચિંતન 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 પ્રગાઢ ચિંતન કરો. ખરેખર એ વારંવાર કરતા 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 એ તમારા મનનો રથ, મનરૂપી રથમાં બિરાજમાન થઈને પ્રભુ જે કંઈ પણ ભાવ પ્રગટ કરશે એ ધીરે 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 ઠાકોર કોઈક એવા ઘડીમાં કે કાળમાં. મનોવિજ્ઞાન એવું માને છે કે આપણે કોઈ ઈચ્છા કરીએ એ પૂરી થાય જ અગર તમે સબકોન્શિયસ માઇન્ડને એ રીતે ટ્રેન કરો. અને અધ્યાત્મ જગત એવું માને છે કે તમારામાં ઈચ્છા કંઈક કરવાની થઈ એ મૂળમાં ઈશ્વરે જ તમને ઈચ્છા આપી, અને ઈશ્વરે જ તમારા મનને તૈયાર કર્યો, અને ઈશ્વર જ તમારા પાસે કરાવવા માંગે છે. એટલે તમારામાં એ ઈચ્છા પ્રગાઢ રૂપે પેદા. આપણને આપણી અજ્ઞાનતાથી એવું લાગે છે કે આપણે ઈચ્છાથી આ થયું છે. ના, એ તમને ઈચ્છા આપનાર પણ પ્રભુ છે, એ તમને વિચાર આપનાર પણ પ્રભુ છે, એ તમને સંકલ્પ આપનાર પણ પ્રભુ છે. જે જીવ દ્વારા ભગવાન જે કરાવવા માંગે છે એને એ પ્રકારના વિચાર, એ પ્રકારની પ્રકૃતિ, એ પ્રકારનું સંગ, એ પ્રકારનું વાતાવરણ, એ પ્રકારના સંજોગ એના જીવનમાં પ્રદાન કરતા. અને એટલે ગીતામાં ભગવાને કહ્યું, હે અર્જુન, તું જ તારો મિત્ર છે અને તું જ તારો શત્રુ. તારા જિંદગીને તું સારી જગ્યાએ લઈ જાય તું તારો, તારા જિંદગીને તું ખરાબ માર્ગે લઈ જાય તું તારો શત્રુ. પણ મૂળમાં મિત્રને શત્રુ બનાવનાર પણ ભગવાન જ છે. અને એટલે જ અગર આપણને સત્સંગ મળે, સારા લોકોનો સંગ મળે, સેવા મળે, તો ભગવાન આપણું જતન કરવા માંગે છે. અને અગર આપણા જીવનમાં દુસ્સંગ મળે તો સમજવું ભગવાન આપણું પતન કરે. આપ સૌ બહુ ભાગ્યશાળી છો કે ઠાકોરજી આપને સત્સંગ આપ, 7 દિવસનું સત્સંગ આપ. આ પ્રભુની કૃપા વગર, પ્રભુના સિલેક્શન વગર, પ્રભુની ઈચ્છા વગર સંભવ. તમારા મનમાં સત્સંગમાં આવીને બેસવાની ઈચ્છા આજ પ્રભુની ઈચ્છા થઈ, તો જ આ ઈચ્છા, તો તમે અહીં સુધી આવી. વાહનોની કેટલી પણ વ્યવસ્થા કરવામાં આવે પણ વાહન ભરાવાય જોઈએ. વાહન એક વ્યવસ્થાનો ભાગ છે, ભોજન એક વ્યવસ્થાનો ભાગ છે. વાહન કેટલા પણ આપણે મૂકી દઈએ અને ખાલી આવે તો ક્યાં જવું? પણ એ વાહનમાં ભરાયા કારણ કે આપના હૃદયમાં કૃષ્ણ ભરાયા. નહીં તો યજમાન પરિવારના આગ્રહથી કદાચ બહેનો 1-2 દિવસ આવી જાય
મોડું દેખાડવા માટે જવું પડશે, પણ બીજા ત્રીજા દાડે ચોથા દાડે પણ એ વાહનને ભરાઈને અહીં સુધી પહોંચવાની ભાવના આ ઠાકોરજીની કૃપામાં. આ ખંજરીવાળી બહેનો રોજ આવે છે અને બધા પાછા મેચિંગ પોશાક પહેરીને નિત્ય આવીને અહીંયા બેસતા હોય. આ ભાવ વગર ન તો તમારા હૃદયના અંદર શુદ્ધ અને પવિત્ર ભાવ હશે. પવિત્ર ભાવોનું સેવન કરો. ભાવ ભાવન્યા સિદ્ધમ. પ્રભુ માટેના ભાવનું ભાવન કરતા જાઓ અને કીટ ભમરીના સિદ્ધાંતના આધાર પર પેલો કીડો ડરી ડરીને ભમરી આવશે, ભમરી આવશે, ભમરી આવશે, ભમરી આવશે, એ ભમરીનું ચિંતન કર્યા કરે અને એ કીડો સ્વયં ભમરી બની જાય અને ઉડી જાય. વિચાર કરો, એ કીડો ભયથી ભમરીનું ચિંતન કરે છે અને પોતે ભમરી બની ગયો. તો આપણે ભાવથી કૃષ્ણનું ચિંતન કરીએ તો કૃષ્ણ આપણામાં કેમ આવીને ન બિરાજે? પેલો ભયથી ચિંતન કરે છે તો પોતે ભમરી બની જાય છે. આપણે તો ભાવથી ચિંતન કરીએ તો શ્રી કૃષ્ણ કેમ આપણામાં ન બિરાજે? મદભક્ત યત્ર ગાયંતી તત્ર તિષ્ઠામિ. ભાવનું ભાવ. અને એટલે જ આ 7 દિવસ આપણે કથામાં જે શ્રવણ કર્યું છે એને વાગોળો, એનું ચિંતન કરજો. રોજ જ્યારે શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ જપની માળા કરો ત્યારે કથાના અંદર સાંભળેલા પ્રસંગો, સિદ્ધાંતો, પ્રભુના લીલા ચરિત્રો એનું ધ્યાન રોજ એને યાદ કર. વખત વખત પર એને વારંવાર સાંભળો. આપણને કઈ યાદ રહેતું નથી, આપણે ભૂલી જઈએ છે. એકને એક વાત, સારી વાત વારંવાર વાગોળો, વારંવાર સાંભળો. દાલ ભાત એકના એક આપણે રોજ ખાઈએ છીએ ને, એ શરીરને પોષણ આપે. એમ ભલે કથા એકની એક હોય પણ એ વારંવાર સાંભળીએ તો આપણા મન અને બુદ્ધિને પોષણ આપે છે. એટલે નિત્ય સત્સંગ, ભગવત નામ સંકીર્તન. ભાવ શુદ્ધિ બહુ જરૂરી છે. કર્મ, કર્મના નીચે જાઓ તો વિચાર અને વિચારના નીચે જાઓ તો ભાવ. કર્મ કયા ભાવથી કરવામાં આવ્યું છે એ મહત્વ. એક્શન્સ આર નોટ ઇમ્પોર્ટન્ટ, ઇન્ટેન્શન્સ આર ઇમ્પોર્ટન્ટ. તમે કયા ભાવથી કર્મ કર્યું છે એ મહત્વનું છે. કર્મ કેવું છે મહત્વનું. અને એટલે જ ભગવાનના એક્શનમાં જશો તો ગોટાળા થશે. 16,008 રાણી ભગવાને કરી એટલે આપણે તો કરે જ છૂટકો મરી જશે. શિવજીએ ઝેર પીધું ને પેલો શિવલાલ ઝેર પીવા જાય શું થાય? ત્યારે કેવું પડે પેલા શિવજી છે, તું શિવલાલ છે. ભગવાનનું અનુકરણ ન કરાય. ભગવાન કરી શકે, તમે ન કરી શકો. એક્શન્સ નહીં, એના પાછળના ભાવમાં જવું પડે. ભગવાને રાસલીલા કરી તો રાસલીલાના એક્શનમાં ન જવાય, એના ભાવમાં. ભગવાને ચીરહરણ કર્યું, એના એક્શનમાં ન જવાય, એના ભાવમાં જવું પડે. ભગવાન રામે સીતાજીનો ત્યાગ કર્યો, એના એક્શનમાં ન જવાય, એના ભાવમાં જવું પડે. ભગવાને 16,008 રાણીઓ કરી, એક્શનમાં ન જવાય, એના ભાવમાં. ભગવાનની દરેક લીલાના અનુકરણ ના આપણે કરી શકીએ, એના ભાવને સમજ. ભગવાનની એક એક લીલા એ આપણા માટે માર્ગદર્શન રૂપ છે. જ્યારે આપણે ભાવને સમજશું ત્યારે આપણને ખબર પડશે કે ભગવાન આવું કેમ, શા માટે. રૂકમિણીજી જેમનો ભાવ શુભ છે, સર્વ રાજી રહે. અને તમારામાં અગર કેવલ પોતાના જ રાજીપોનો ભાવ અગર વધારે પડતો છે તો ધીરે ધીરે તમે તમારા જાતને કહો અભ્યાસમાં. તમારા અંદર જે આદત નથી એ આદતને તમે અભ્યાસમાં લાવવા માટે એક 10 મિનિટ ધ્યાન કરો અને 10 મિનિટ પોતાના સાથે વાતચીત કરો. રોજ પોતાના જાતને સમજાવો તારા અંદર આ ખરાબી છે, એને આપણે કાઢવાની છે. રોજ પોતાના સાથે વાતચીત કરો. કોઈકને સુધારવો હોય ને તો એના સાથે વાતચીત કરવી પડે. પણ 24 કલાકમાં આખો દિવસ આપણે એટલા વ્યસ્ત હોઈએ છીએ, સવારે ઉઠતાથી લઈને રાત્રે સુવા સુધી કદાચ નવરા બેઠા હોઈશું ને તો એ ભૂત કે ભવિષ્યના વિચારોમાં આપણે બિઝી થઈ જઈએ. પણ પોતાના સાથે વાત કરવાનો કોઈના પાસે ટાઈમ નથી, પોતાના સાથે ચર્ચા કરવાનો કોઈના પાસે ટાઈમ નથી, પોતાના દુર્ગુણોને દૂર કરવા માટે કોઈના પાસે ટાઈમ નથી. બસ આપણે કેવલ બીજાના દોષ જોતા જ ફર્યા કરીએ છીએ. પણ આપણામાં કેટલા દોષ છે અને આપણા અંદર રહેલા દોષને દૂર કરવા જોઈએ એનો વિચાર કોઈ કરતું